મારું નામ અમિત છે. મારી ઉંમર લગભગ 20 વર્ષ છે. હું હંમેશા જિંદગીમાં થોડો વહેલો જવાબદાર બની ગયો હતો. કોલેજ પૂરી થયા પછી મેં કામ શરૂ કર્યું અને શહેરની એક નાનકડી હોટેલમાં રોકાવાનો નિર્ણય લીધો. આ હોટેલ બહુ ભવ્ય નહોતી, પણ રૂમ સ્વચ્છ અને આરામદાયક હતા. તે દિવસે દિવસભરની મારી થાકને કારણે શરીર એટલું ભારે થઈ ગયું હતું કે હું બસ પથારી પર ઢળી પડવા માંગતો હતો. હોટેલના રૂમમાં આવતા જ મેં મારો બેગ મૂક્યો અને સીધો બેડ પર બેસીને થોડીવાર આરામ કર્યો. રૂમની બારીમાંથી હળવો તડકો આવી રહ્યો હતો અને રૂમની દિવાલો પરના આછા પીળા રંગે વાતાવરણને એક પ્રકારની શાંતિ આપતો અહેસાસ આપ્યો. હું મારા ફોન પર થોડું સોશિયલ મીડિયા ચેક કરી રહ્યો હતો, ત્યાં જ દરવાજા પર હળવો ટકોરો પડ્યો. અરે અમિત, હું અંદર આવી શકું છું? મેં અવાજ સાંભળ્યો અને થોડીવાર રોકાઈને દરવાજા તરફ જોયું. મારી ભાભી નેહા ઊભી હતી. તેની ઉંમર લગભગ 19-20 વર્ષની હશે. લાંબા કાળા વાળ તેની પીઠ સુધી લહેરાઈ રહ્યા હતા અને તેની ગોરી ત્વચા પર સૂર્યપ્રકાશની હળવી ચમક હતી. નેહા હંમેશા તેના અંદાજમાં અલગ લાગતી હતી. સ્મિતમાં માસુમિયત અને આંખોમાં થોડી નટખટ ચમક. હા નેહા, આવ, મેં પોતાને થોડો સંભાળતા કહ્યું. નેહા રૂમમાં આવી અને તેની નજર અચાનક મારી તરફ ટકી ગઈ. તેની ખચકાહટ અને હળવી ઉત્સુકતા મારા દિલને એક અજીબ અનુભૂતિ કરાવી રહી હતી. તે સીધી બેડ પાસે આવીને બેસી ગઈ. તું થાકેલો લાગે છે, તેણે ધીમા અવાજે કહ્યું. શું તું ઠીક છે? મેં સ્મિત સાથે માથું હલાવ્યું. હા, બસ થોડો થાક છે. દિવસ લાંબો હતો. તેની આંખોમાં કંઈક અગમ્ય ચમક હતી. અમે બંને થોડીવાર ચૂપ રહ્યા. બસ એકબીજાની હાજરી અનુભવી રહ્યા હતા. રૂમની હવામાં કોઈ હળવો અવાજ નહોતો. બસ શાંતિ અને અમારી વાતચીતની હળવી ગૂંજ હતી. મેં જોયું કે નેહા પોતાના હાથથી ધીમે ધીમે વાળ પાછળ કરી રહી હતી અને તેની મુસ્કાને મારા દિલને થોડી હળવી હૂંફ આપી. અમિત, તું હંમેશા આટલો ગંભીર કેમ રહે છે? તેણે કહ્યું. ક્યારેક આરામ કરવો પણ જરૂરી છે. મેં હસતા હસતા કહ્યું. તું સાચું કહે છે, પણ તારી સાથે સમય વિતાવવો પણ સારો લાગે છે. તેની આંખોમાં ઝળકતી ચમકે મને અનુભવ કરાવ્યો કે આ ક્ષણ ખાસ છે. અમે બંને થોડીવાર સુધી ફક્ત વાતો કરી રહ્યા હતા. નાની નાની વાતો, મજાક અને ક્યારેક ક્યારેક એકબીજાની આંખોમાં ગૂંચવાતી ઝલક. પછી મેં હળવેથી મારો હાથ લંબાવ્યો અને તેની તરફ ઇશારો કર્યો. નેહા, શું તું મને મદદ કરીશ? તેણે સ્મિત સાથે માથું હલાવ્યું. કઈ બાબતમાં? બસ, દિવસભરનો થાક દૂર કરવા માટે થોડી માલિશ કરવી છે, મેં કહ્યું. નેહા થોડી ખચકાટ પછી ધીમે ધીમે મારી પાસે આવી અને મારા ખભા પર હાથ મૂક્યા. તેના હળવા સ્પર્શે મારા શરીરમાં એક અજીબ રાહત અને શાંતિ ફેલાવી. તેની મુસ્કાન અને મારા દિલના ધબકારા એકદમ ઝડપી થઈ રહ્યા હતા. અમે બંને ચૂપચાપ બેઠા હતા. બસ હાથના હળવા સ્પર્શની ગુંજ અને શ્વાસોશ્વાસનો ધીમો અવાજ. નેહાએ ધીમે ધીમે મારા ખભા અને પીઠની માલિશ કરવાનું શરૂ કર્યું. તેની આંખોમાં ઝળકતું સ્મિત અને મારા ચહેરાની હળવી શરમથી રૂમનું વાતાવરણ વધુ ખાસ બની ગયું. અમિત, તું હંમેશા આટલો કામમાં મગ્ન રહે છે, નેહાએ કહ્યું. ક્યારેક પોતાનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. મેં હસતા હસતા કહ્યું. તું બિલકુલ સાચું કહે છે. તારી સાથે આ પળ ખૂબ સારી લાગી રહી છે. સમય ધીમે ધીમે વીતી રહ્યો હતો. અમે બંને બસ તે ક્ષણમાં ખોવાઈ ગયા હતા. કોઈ ફોન નહીં, કોઈ ચિંતા નહીં. બસ એકબીજાની હાજરી અને નાની નાની વાતો. નેહાએ ધીમે ધીમે મારી પીઠની માલિશ કરતી વખતે મારી તરફ જોયું અને હું તેની આંખોમાં કંઈક અલગ ઝલક અનુભવી રહ્યો હતો. રૂમની બારીમાંથી હળવો તડકો હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો હતો અને રૂમમાં હળવી સાંજની રોશની ફેલાઈ રહી હતી. અમે થોડીવાર વધુ ચૂપચાપ વિતાવી. બસ એકબીજાની નજરોમાં ખોવાઈને. અમિત, તું ખરેખર હંમેશા આટલો ગંભીર કેમ રહે છે? નેહાએ હળવા સ્મિત સાથે પૂછ્યું. કદાચ એટલે કે મારે જિંદગીમાં હંમેશા આગળ વધવું છે, મેં કહ્યું, પણ આજની આ પળ તારી સાથે મને યાદ રહેશે. નેહાએ સ્મિત સાથે માથું હલાવ્યું. તેની મુસ્કાનમાં એક હળવી નટખટ ચમક હતી અને તેની આંખોમાં તે ઝલક હતી જે હંમેશા મારા દિલને સ્પર્શી જતી હતી. રૂમ સંપૂર્ણપણે શાંત થઈ ગયો હતો. અમે બંને બસ એકબીજાની હાજરીનો આનંદ લઈ રહ્યા હતા. તે દિવસની આ પળ મારા માટે યાદગાર બની ગઈ અને મેં અનુભવ્યું કે ક્યારેક નાની નાની વસ્તુઓ, જેમ કે હાથની હળવી માલિશ, એક સ્મિત અને થોડી વાતો, જિંદગીમાં બહુ મોટી ખુશીઓ લાવી શકે છે.
રાતની શાંતિ હવે આખા રૂમમાં ફેલાઈ ગઈ. અમે બંને બસ એકબીજાની સાથે બેસીને અમારા દિલના ધબકારા અનુભવતા રહ્યા. આ ક્ષણ ફક્ત અમારા માટે હતી, અને આ રીતે અમારી વચ્ચેની નિકટતા, સમજદારી અને લાગણીઓ વધુ ઊંડી બની ગઈ. નેહા અને હું જાણતા હતા કે આ રાત હંમેશા અમારી યાદોમાં રહેશે.